નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા નજીક થયેલી ₹1.10 કરોડની સોના ચાંદી લૂંટ કેસમાં જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા એલસીબી ટીમે માત્ર ગણતરીના દિવસોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડી કેસનો પર્દાફાશ કર્યો છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 6 દિવસ પહેલા સાયરા ગામની સીમા ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી આશરે 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટ આશરે 4 શખ્સોએ વરના કારમાં આવીને અંજામ આપી હતી. અમદાવાદના હંસપુરા વિસ્તારના હિતેશભાઈ ચોવીસાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે આરોપીઓ સ્કોર્પિયો કારમાં લૂંટનો માલ રાજસ્થાન લઈ જઈ વેચવાના હતા. પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પાસે વાહન રોકી તપાસ કરતા 4 ઇસમો સાથે સોના ચાંદીના દાગીના, બિસ્કિટ અને રણીઓ મળી આવી હતી. વધુ પૂછપરછમાં ડુંગરપુરના અકબરે સમગ્ર લૂંટની યોજના બનાવી હોવાનો ખુલાસો થયો હતો. પકડાયેલા આરોપીઓમાં બાંસવાડાનો જુનેદ, સફી મોહમ્મદ સિંધી, અમદાવાદ વાસનાનો સૂરજ ખટીક, વૈષ્ણોદેવી વિસ્તારનો નિકુંજ પટેલ, ઠાસરાનો રાજ પંડ્યા અને વાસણાના અતુલભાઈ શાહનો સમાવેશ થાય છે. પોલીસે આશરે આરોપીઓને પકડી એમની પાસેથી સોના ચાંદીના દાગીના, બિસ્કિટ, 2 કાર સહિત ₹73.70 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં ડુંગરપુરનો મુખ્ય સૂત્રધાર અકબર ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લી જિલ્લામાં બનેલી આ મોટી લૂંટની ઘટનાનો ટૂંક સમયમાં ભેદ ઉકેલી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે મહત્વનો સફળતા હાંસલ કરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. 19 તારીખે ડુંગરપુર વાળો જે રોડ છે, અરવલ્લીથી ડુંગરપુર જતો રોડ, એમાં રાત્રે 2 વાગે એક આઈસર ટ્રક જે છે એના લૂંટનો બનાવ બનેલો. લૂંટની રકમ 1.10 લાખની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે સાથે એમને જે ગાડી આ લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના, એ ગાડી પણ કબજે કરી છે. આખી એમઓ એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને, ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો. એવી જગ્યાએ કે જ્યાં લોકોની હાજરી ઓછી હોય જગ્યા. આ આખા કેસમાં હજી એક પકડવાનું બાકી છે, જે આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે એનો જૂનો ડ્રાઈવર હતો. આ બધાએ ભેગા થઈ, અકબર પણ ટેલિફોનિકલી સંપર્કમાં હતો આ બધા સાથે, ભેગા થઈ અને 19 તારીખે આ લૂંટનો બનાવ અંજામ આપેલો છે. આ તમામ આરોપીઓએ ગાડી ઊભી રાખી, એમને પિન પોઈન્ટ ઇન્ફોર્મેશન હતી કે મટીરિયલ ક્યાં છે. મટીરિયલ લઈ અને એ જે ગાડી લઈને આવ્યા હતા એ ગાડીમાં રવાના થઈ ગયા છે. એલસીબીએ, મોડાસા રૂરલે, જિલ્લાની અન્ય ટીમોએ નાકાબંધી 2-3 દિવસ કરી અને આ આરોપીઓને 25 તારીખે જે રાજસ્થાન સોનું વેચવા જતા હતા એને પકડીને એક સારું ડિટેક્શન જિલ્લામાં કર્યું છે.